अस्सलामुअलैकुम गाइस, હું છું તમારા મેરા સુમરા અને ફરી એકવાર તમારું સ્વાગત છે મારા મિની બ્લોગમાં। તો આપણે ઉઠી ગયા હતા વહેલાસર ને ઉઠીને પછી આપણે કામકાજ કરી લીધું ને પછી થઈ ગયા હતા ફ્રી અને ફ્રી થઈને બેઠી હતી। મને ચડી ગઈ હતી ગરમી, તો આપણે થોડીક વાર આવી ગયા પંખાની સામે, તો પંખો ચાલુ કરીને બેઠી ગઈ હતી ને પછી આપણે પાછા ચડી ગયા સાંજ પડતા બધું સરખું કરવા માંડ્યા કે આયત પેન હોય ત્યાં કાંઈ બાકી હોય નહીં। તો સોફા વિખાઈ ગયા હતા, તો બધું મેં કર્યું સરખું અને બસ કામ કરતી હતી હું અને બસ એના રમકડા ઉપાડવાના, એ જ ધંધો આપણે કરવાનો। પછી ફ્રી થઈને પાછી હું બેઠી ગઈ થોડીક વાર, બસ ટાઈમ પાસ કરતી હતી અને આયુ બેબી હારા આયુને રમાડતી હતી ને તડકો બહુ જ હોય છે હમણાં। અને પછી અમે આવી ગયા બહાર, નીકળી ગયા આયુ બેબીને લઈને। તો આજે કાંઈ હતું નહીં બ્લોગમાં, બસ આવું જ હતું ઘણું। અને બહાર અમે નીકળ્યા, આંટો મારવા નીકળ્યા હતા, મૂડ નહોતો છતાં પણ કે આયુ બેબી વાદ કરે એટલે જવું પડે। અને પછી અમે આંટો માર્યો તળાવની પારે ને બધી કોર, તો જોઈ શકો છો તમે આયુ બેબીને ને અમને। અને ગામમાં પણ ટ્રાફિક સારું થાય છે હમણાં, ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા એટલે અમને થઈ ગયું હતું મોડું ને પછી અમે નીકળી ગયા હતા 7 રસ્તા કોર। તો મારા 7 રસ્તા મારી જામનગરની શાન છે, જોઈ શકો છો તમે, બહુ મસ્ત વ્યૂ લાગતું હતું। તો મેં લઈ લીધા વ્લોગમાં, અત્યાર સુધી લીધું નથી પણ આજે લીધું હતું, બહુ મસ્ત લાગે। પછી અમે આવી ગયા ઘરે ને ઘરે બસ વ્લોગમાં આજે કાંઈ નહીં એટલું જ। તો આવી ગયા ઘરે ને બધાને કહી દીધું ગુડ નાઇટ, અલ્લાહ હાફિઝ।